નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? ટકા કહેવાય. ત્યારબાદ 13% ને અપૂર્ણાંકમાં 13/100 લખાય. 1/2 એટલે 50% કહેવાય. 3/4 એટલે 75% કહેવાય. 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા તો 40% ગુણ મેળવ્યા. ચોરસનો ચોથો ભાગ એટલે 25%. 50 લકોટીમાંથી 10 લકોટી લેતા ખાલી જગ્યા ટકા લકોટી લીધી કહેવાય 20%. 20% એટલે અપૂર્ણાંકમાં 1/5 લખાય. એક વસ્તુની કિંમત ₹20 હતી તો તે 25 થઈ ગઈ, તો ખાલી જગ્યા ટકા કિંમત વધી તો 25% કિંમત વધી. 0.6 ને ટકામાં 60% લખાય. 35% વત્તા ખાલી જગ્યા ટકા એટલે 100% થાય તો 65%. પ્રશ્ન નંબર 12 છે, 60 વિદ્યાર્થીના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો 20%. પારુલની માસિક આવક ₹8000 છે, તેમાંથી ₹7000 ખર્ચ કરે છે તો તે ખાલી જગ્યા ટકા બચત કરી કહેવાય 12.1/3%. પ્રશ્ન નંબર 14 છે, 40% ને અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો 2/5 લખાય. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય તો શું થાય? નફો થાય. નંબર 16 છે, જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય તો ખાલી જગ્યા થાય તો ખોટ થાય. ખાલી જગ્યા છે મિત્રો, એક વર્ગમાં 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હોય. વસ્તુની કિંમત ₹40 માંથી 50 થાય તો કિંમતમાં 25%નો વધારો થયો છે. એક વસ્તુની કિંમત ₹70 હતી, તેમાં 20% વધારો થતાં નવી કિંમત 84 થાય. ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ 150 થાય. ₹800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ ખાલી ₹288 થાય તો 12%. ₹1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ ₹300 થાય તો 2 વર્ષનું. 1.5% એટલે ખાલી જગ્યા 150%. નંબર 8 છે મિત્રો, એક વસ્તુની કિંમત ₹200 હતી, તે 150 થઈ તો તે કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો છે તો કેટલો ટકા થયો? 25% ઘટાડો થયો. નંબર 9 છે, 0.75 એટલે ખાલી જગ્યા ટકા તો 75%. 0.2 એટલે ખાલી જગ્યા ટકા તો કે 20%. 50% દશાંશમાં 0.50 લખાય છે. 40% ખાલી જગ્યા ટકા = 100% તો કે 60%. 12ના 75% તો કેટલા થાય? 9 થાય. ખાલી જગ્યાના 25% બરાબર કેટલા થાય? તો 20ના 25% બરાબર 5 થાય. નંબર 15 છે, 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ હશે 60%. પ્રશ્ન નંબર 16 છે, એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો ગણાય તો 12.5%. 17 નંબર છે, ખાલી જગ્યાના 5% બરાબર ખાલી જગ્યા 60 થાય. 1200ના 5% 60 થાય. 240ના 15% બરાબર કેટલા થાય? 36 થાય. મિત્રો, અહીંયા ખાલી જગ્યા છે. 80% બરાબર ખાલી જગ્યા ટકા -20 તો 100 - 20. 40ના 25% 10 થાય. 5/2 એટલે ખાલી જગ્યા ટકા તો 250.
30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, 3/10 લખાય. 0.5 એટલે ખાલી જગ્યા ટકા, તો 50%. નંબર 6, ધારો કે ધારાનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે 1000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે, તો કે 20%. જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા થાય નફો થાય. પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો શું થાય? ખોટ થાય. નીચેના વિધાનો ખરા કે ખોટા આપણે જણાવવાના છે, તો મિત્રો તમારે જોઈ લેવાના છે. ત્યાં મિત્રો દાખલા છે, 20% ડિસ્કાઉન્ટ અનિલે ટી શર્ટ ખરીદ્યું છે, ₹100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? 20% 100 બચ્યા છે, 100% એ કેટલા? 100 ભાગ્યા 20, 20 × 50 100, 100 × 5 એટલે 500 રૂપિયા. ટી શર્ટની કિંમત અગાઉ 500 રૂપિયા હશે. 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો તે કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? 60 વિદ્યાર્થીમાં 100% છે, તો 15 વિદ્યાર્થીઓ કેટલા? 15 × 100 ભાગ્યા 60. શું ઉડાડીએ આપણે મિત્રો? 3 દુ 6, 5 તરી 15, 3 3 કેન્સલ, 5 દુ 10, 5 5 25%. વર્ગમાં 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. પ્રશ્ન 7 છે, ₹2000 ની ખરીદી પર 12% વળતર મળે છે. જો ₹2000 ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળશે? ₹100 ના 12% વળતર, ₹2000 કેટલા? 2000 × 12 ભાગ્યા 100, 0 0 0 કેન્સલ, 12 દુ 14, 12 દુ 24, ₹240 વળતર મળશે. તો મિત્રો આ રીતે બધા દાખલાઓ બધા જોવાના છે, બરાબર છે. મિત્રો તમારે વ્યવસ્થિત ગણતરી કરી લેવાની છે. તમે કોઈ પણ જાતના દાખલામાં કોઈ કચાશ જણાય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને સંપૂર્ણ તટસ્થ સોલ્યુશન અમે તમને આપી શકીએ. તો મિત્રો આ દાખલા તમારે અચૂક જોવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.